ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्यायात्मक प्रवचन श्रृंखलाમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર કર્મયોગ નામના તૃતીય અધ્યાયના 26મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર પ્રારંભ કરી ચૂક્યા છીએ। તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ વિદ્વાન મહાપુરુષને એક આદેશ આપે છે, સૂચના આપે છે। કેવા વિદ્વાનને? તો જે વિદ્વાન લોક સંગ્રહ માટે કર્મ કરે છે એવા વિદ્વાનને। કેવાને? લોક સંગ્રહ માટે જે વિદ્વાન કર્મ કરે છે એવા વિદ્વાનને માટે ભગવાન શ્રી કૃષ્ણ એક ગાઈડલાઈન बतावे छे, सूचना आपे छे कि विद्वाने लोक संग्रह कर्मानुष्ठान करता करता कई वातने ध्यान में राखवी ये बात भगवान श्री कृष्ण आ श्लोक में बतावे। એટલે ભગવાન ભાષ્યકાર પણ
અવતરણમાં ભગવાનના આશયને પ્રગટ કરે છે. એવમ લોક સંગ્રહમ ચિકીર્ષોહો ન મમ આત્મવિદઃ કર્તવ્યમ અસ્તિ. કર્તવ્યમ પછી કર્મ એવું શેષ માનીને સમજજો. મમ આત્મવિદઃ, હું જે આત્મવિદ, લોક સંગ્રહમ કર્મ ચિકીર્ષોહો, લોક સંગ્રહ ની દ્રષ્ટિથી જે કર્મ કરવાની ઈચ્છા વાળા આવા મમ આત્મવિદને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ બાકી રહેતું નથી. અન્યસ્યવા લોક સંગ્રહમ મુક્ત્વા, લોક સંગ્રહને છોડીને જ્ઞાની વિદ્વાન મહાપુરુષને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું, યાની એક લોક સંગ્રહ જ એકમાત્ર એના માટે કાર્ય રહે છે. લોક સંગ્રહને છોડીને આત્મવિદને માટે પોતાના પ્રયોજન માટે કોઈ કર્મ શેષ રહેતો નથી. એટલે તતઃ તસ્ય આત્મવિદઃ ઇદમ ઉપદિશ્યતે. તતઃ મને એટલા માટે કે વિદ્વાનને સ્વપ્રયોજન માટે કોઈ કર્મ, લોક સંગ્રહને છોડીને કોઈ કર્તવ્ય કર્મ બાકી રહેતું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આત્મવિદ યતિને માટે ઇદમ ઉપદિશ્યતે. ઇદમ એટલે આ 26મા શ્લોકમાં ભગવાન ઉપદેશ આપે છે. કોને? વિદ્વાનને. કેવા વિદ્વાનને? કે લોક સંગ્રહથી અતિરિક્ત સ્વપ્રયોજન માટે જેને કોઈ કર્મ બાકી નથી રહેતું એવા વિદ્વાનને. તો એવા વિદ્વાને શું કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો આપણે આજે પણ ફરીને શ્લોકનું ઉચ્ચારણ કરીએ. ન બુદ્ધિ ભેદમ જનયે દજ્ઞાનામ કર્મ સંધિનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. ન બુદ્ધિ ભેદમ જનયે દજ્ઞાનામ કર્મ સંગિનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. તો સજ્જનો, ગઈકાલે આપણે આ શ્લોકની 2 લાઈન બનાવી હતી, અર્થાત કે 2 વાક્યો બનાવ્યા હતા અલગ અલગ અન્વય ક્રમથી. તો એમાં પહેલું વાક્ય છે, વિદ્વાન કર્મ સંગિનામ અજ્ઞાનામ બુદ્ધિ ભેદમ ન જનયે. આ પહેલું વાક્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ વિદ્વાન યતિને માટે આ સૂચના આપી કે વિદ્વાન યતિએ શું ન કરવું જોઈએ એ બતાવ્યું. પછી શું કરવું જોઈએ બતાવ્યું કે યુક્ત સમાચરન સર્વ કર્માણી જોશયે. આ બીજી વાત બતાવી. ભગવાને વિદ્વાનને
શું ન કરવું અને શું કરવું એ બંને વાત બતાવી. તો પહેલી લાઈનમાં એટલે કે શ્લોકના પૂર્વાર્ધમાં વિદ્વાને શું ન કરવું એ બતાવ્યું. જો ભગવાને કહ્યું કે વિદ્વાન કર્મ સંગીનામ અજ્ઞાનામ બુદ્ધિ ભેદમ ન જનયે. વિદ્વાનને માટે ભગવાને કહ્યું કે એ બુદ્ધિ ભેદમ ન જનયે. વિદ્વાને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ કર્મ સંગી જે અજ્ઞ છે એની બુદ્ધિને ચલિત ન કરે, એની અંદર બુદ્ધિ ભેદ ન ઉત્પન્ન કરે. કર્મ સંગી અને અજ્ઞ એવા અધિકારીને એ બુદ્ધિ ભેદમ, બુદ્ધિનો ભેદ જે છે એ ઉત્પન્ન ન કરે. એટલે કે જે હજી કર્મ કરવાનો અધિકારી છે, કર્મની અંદર જે પ્રવૃત્ત છે એવા વ્યક્તિને બુદ્ધિ ભેદ થાય એવો ઉપદેશ ન કરે, બુદ્ધિ ભેદ ઉત્પન્ન થાય એવો ઉપદેશ ન કરે. બલકી શું કરે? તો ભગવાન ઉત્તરાર્ધમાં કહે છે કે યુક્ત સમાચરણ સર્વકર્માણી જોશયે. બલકી વિદ્વાને શું કરવું જોઈએ? લોક સંગ્રહ માટે કર્મ પોતે પણ કરવાના અને અજ્ઞને પણ કરાવડાવવાના. વિદ્વાને પોતે પણ કર્મ કરવાના લોક સંગ્રહ દ્રષ્ટિથી, અને જે અજ્ઞ અને કર્મ સંગી છે એને પણ કર્મ કરવાની પ્રેરણા આપવી. આ બે વાત ભગવાન શ્રી કૃષ્ણે કરી કે વિદ્વાન મહાપુરુષ અજ્ઞ અને કર્મ સંગી ની અંદર બુદ્ધિ ભેદ ઉત્પન્ન ન કરે. જો બુદ્ધિ ભેદ, પંક્તિ જો હવે ભાષ્યની પંક્તિ, બુદ્ધેર ભેદો બુદ્ધિ ભેદો. બુદ્ધિની અંદર જે ભેદ એને કહેવામાં આવે બુદ્ધિ ભેદ. બુદ્ધિમાં ભેદ એને કહેવામાં આવે બુદ્ધિ ભેદ. મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ ચ અસ્ય કર્મણઃ ફલમ ઇતિ નિશ્ચિત રૂપાયા બુદ્ધિઃ ભેદનમ ચાલનમ બુદ્ધિ ભેદ. ભાષ્યકાર સૌ પ્રથમ બુદ્ધિ ભેદમ એ પદનો અર્થ કરે છે. જો સૌથી પહેલા ભાષ્યકાર એવું કહે છે કે જે અજ્ઞ વ્યક્તિ છે, અજ્ઞ અને અવિવેકી અને કર્મની અંદર આસક્ત. અજ્ઞાનામ એટલે અવિવેકી, કર્મ સંગીનામ એટલે કર્મની અંદર આસક્ત. કર્મની અંદર જે આસક્ત છે, ત્યાંના ફળની અંદર આસક્ત છે, એવા અજ્ઞાનીની બુદ્ધિને ચલિત ન કરે, એ કર્માનુષ્ઠાન એને કરવા દે. વિદ્વાનનું આ કર્તવ્ય છે કે એને કર્મ કરવા દે. તો અજ્ઞાની બુદ્ધિ કેવી હોય છે ભાઈ? અજ્ઞાની બુદ્ધિનું સ્વરૂપ બતાવે છે. અજ્ઞ વ્યક્તિનો નિશ્ચય કેવો હોય છે? તો કયો મયા ઇદમ કર્તવ્યમ,
આ કર્મ મારા માટે કરવા યોગ્ય છે. પછી અસ્ય કર્મણઃ ફલમ ચ ભોક્તવ્યમ, આ જે હું કર્મ કરી રહ્યો છું એનું ફળ પણ મારા માટે ભોગવવા યોગ્ય છે. તો સજ્જનો, અજ્ઞ વ્યક્તિ તો આ જ દ્રષ્ટિથી કર્મ કરે છે ને. એ તો કર્મ ફળના ભોગ માટે જ કર્મ કરે છે. અજ્ઞ વ્યક્તિનો આ સ્વભાવ છે. અને સામાન્ય મનુષ્યની પ્રવૃત્તિ પણ સજ્જનો એવી હોય છે. અને એક સૂક્તિ પણ પ્રસિદ્ધ છે કે પ્રયોજનમ અન ઉદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. એક મંદ વ્યક્તિ પણ વગર પ્રયોજને કાંઈ કરતો નથી. તો અજ્ઞ વ્યક્તિ છે, અજ્ઞાની વ્યક્તિ છે, એ કર્મ કરે છે. એના મનમાં છે મયા ઇદમ કર્તવ્યમ, આ કર્મ મારે કરવું જોઈએ, અને એનું જે ફળ છે એ પણ મારા માટે ભોગવવા યોગ્ય છે, એટલે કે હું એનું ફળ ભોગવીશ. એટલે અજ્ઞની આસક્તિ નિશ્ચય શેમાં છે? કર્મ અનુષ્ઠાનમાં. હવે જે અજ્ઞ અને કર્મસંગી એવો વ્યક્તિનો નિશ્ચય આવો છે કે આ કર્મ મારા માટે કર્તવ્ય છે અને એનું ફળ હું ભોગવીશ, આવો અવિવેકી અને અજ્ઞ વ્યક્તિનો નિશ્ચય છે. હવે આવો વ્યક્તિ જ્ઞાની મહાપુરુષની શરણમાં આવ્યો. જ્ઞાની મહાપુરુષની શરણમાં આવ્યો તો જ્ઞાની મહાપુરુષોએ શું કરવું જોઈએ? તો ભગવાન કહે છે કે જે આ શરણમાં આવેલા વ્યક્તિને કર્મ કરવા દે. શું કરે? કર્મ કરવા દે. એને એમ ન કહે કે ભાઈ તું બ્રહ્મ સ્વરૂપ છો ને તું આત્મ સ્વરૂપ છો ને તારે તો કઈ કરવાની જરૂરત નથી ને તું તો મુક્ત છો ને. આવો એને ઉપદેશ આપો તો પેલો શું થઈ જાય? બોલો. એ કર્મ કરે પછી એ છોડી દે. અને એનું ફળ શું થાય સજ્જનો? કે એની કર્મની અંદરથી પ્રવૃત્તિ જે છે એ ઢીલી ઢાલી થઈ જાય. એક તો પહેલો અધિકાર તો કર્મનો જ છે પ્રત્યેક વ્યક્તિનો. જ્ઞાન યોગની અંદર પ્રથમ અધિકારના અભાવને કારણે કર્મની અંદર પ્રવૃત્તિ જે છે એ પહેલા પ્રત્યેક અજ્ઞાની વ્યક્તિની હોય છે. હવે જો વિદ્વાન આવા અજ્ઞાનીની સામે કર્મની નિંદા કરે, વિદ્વાન વ્યક્તિ કર્મની નિંદા કરે કે અરે કર્મનું ફળ તો આલોક છે, મોક્ષ નથી, તું તો બ્રહ્મરૂપ છો, કર્મનું ફળ જે છે એ સંસાર છે. તો સજ્જનો, અજ્ઞ વ્યક્તિ જે છે કર્મભ્ય નિવર્તન્તે સ્વયં. અજ્ઞ વ્યક્તિ અનધિકાર કર્મનો ત્યાગ કરી દે. હજી એને કર્મના ત્યાગનો અધિકાર પ્રાપ્ત થયો નથી અને એ પહેલેથી કર્મનો ત્યાગ કરી દે. તો જ્ઞાન યોગની અંદર એની પ્રવૃત્તિ સંભવે નહીં સજ્જનો. એટલે ઉભય ભ્રષ્ટ થઈ જાય. કેવો થઈ જાય? ઉભય ભ્રષ્ટ થઈ જાય. આ બાજુ કર્મ છોડી દે એટલે ચિત્ત શુદ્ધિ નથી થવાની, અને ચિત્ત શુદ્ધિ નથી થવાની એટલે જ્ઞાન યોગનો અધિકારી નથી થવાનો. અને પહેલી બાજુ કર્મ છોડી દે એટલે સંસારનો લાભ નથી મળવાનો એને.
અને ચિત્ત શુદ્ધિ ન થવાના કારણે બ્રહ્મનોય લાભ મળવાનો નથી એને. એટલે આવો જે વ્યક્તિ છે એ બેવ પ્રકારથી ભ્રષ્ટ થઈ જાય છે. સંસારના લાભને તે મેળવી નથી શકતો અને આ બાજુ બ્રહ્મના લાભને પણ મેળવી શકતો નથી. એટલે જ્ઞાની મહાપુરુષોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને ઉપદેશ કર્મનો કરવો જોઈએ. જે વ્યક્તિ પાપી છે, કેવો છે? અને કોઈ વ્યક્તિ પાપ શા માટે કરતો હશે? આ લોકનો લાભ લેવા માટે. શું લેવા માટે? આ લોકનો લાભ લેવા માટે. આ લોક એટલે ધન સંપત્તિ કમાવા માટે. કોઈ વ્યક્તિ ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ કરે છે. શું કરે છે? ભેળસેળ. ઘી ખોટું વેચે, તેલ ખોટું વેચે, દૂધ ખોટું વેચે. જે ખાદ્ય પદાર્થો છે એ આજકાલ સજ્જનો નકલી મળે છે. કેવા મળે છે? નકલી મળે છે. તો એ નકલી ખાદ્ય પદાર્થ બનાવવા વાળો વ્યક્તિ છે એ એવું ચાહે છે કે આવો નકલી માલ લોકોને પધરાવી અને આપણે જલ્દી ધન કમાઈ લઈએ. એટલે જ ખોટું કરે છે ને. એટલે જ ખોટું કરે કે આપણે જલ્દી પૈસા કમાઈ લો. તો આવો વ્યક્તિ જે છે એ ખોટો કરી અને પૈસા કમાઈ લે છે. તો શાસ્ત્ર આવા વ્યક્તિને માટે સજ્જનો એવું કહે છે કે ભાઈ તારે પૈસા જ કમાવા છે ને તો તું આ ખોટું કરીને ન કમા. પણ વેદ એવા કર્મનું અનુષ્ઠાન બતાવે છે કે એ કર્મના અનુષ્ઠાન દ્વારા મનુષ્યએ આલોકનો લાભ લેવો હોય તો આલોકનો લાભ મળે, પરલોકનો લાભ લેવો હોય તો પરલોકનો લાભ મળે, અને મોક્ષનો લાભ લેવો હોય તો છેવટે મોક્ષનો પણ લાભ મળે. એટલે ભગવતી શ્રુતિ વેદ આવા મનુષ્યોને માટે સકામ કર્મનો ઉપદેશ આપે છે. આવા વ્યક્તિને સકામ કર્મનો ઉપદેશ આપે કે તું સકામ કર્મ કર તો એ સકામ કર્મના ફળ સ્વરૂપે આ લોકના જે પદાર્થો મેળવવા હશે એ મેળવી શકાશે. આ લોકના ધન સંપત્તિ પુત્ર પરિવાર મનુષ્યને જે આ લોકમાં પદાર્થો જોઈએ ને એ બધા પદાર્થો વેદમાં બતાવેલા સકામ કર્મના ફળ સ્વરૂપે મેળવી શકાય છે સજ્જનો. તો પછી ભેળસેળ શા માટે કરવી જોઈએ? ખોટું શા માટે કરવું જોઈએ? એટલે આવા વ્યક્તિને સકામ કર્મ કરવાની પ્રેરણા આપવી જોઈએ કે તું દેવતાનું આરાધન કર, એ દ્વારા તને આ લોકનો લાભ જે લેવો હશે એ મળશે. એટલે આવા વ્યક્તિઓને માટે સકામ કર્મનો ઉપદેશ વેદે બતાવ્યો છે. હવે જેને આલોક ને પરલોકનો લાભ લેવો છે એના માટે સકામ કર્મ છે. જેને પરમાત્માનો બ્રહ્મનો લાભ લેવો છે એવા વ્યક્તિને માટે નિષ્કામ કર્મ છે. તો પહેલા સકામ કર્મ કરતો થાય, પછી એને એમ લાગે કે ભાઈ પરમાત્માનો લાભ, ધર્મનો લાભ, બ્રહ્મનો લાભ જે છે
એ આલોક અને પરલોકના લાભ કરતા પણ વિશેષ છે. આલોક ને પરલોકનો લાભ તો નાશવંત છે એવું જ્યારે એને સમજાઈ જાય ત્યારે એ પરમાત્માના લાભ માટે આગળ વધે છે. ત્યારે એને કેવું છે કે તું હવે નિષ્કામ કર્મ કર. તો એ નિષ્કામ કર્મ કરશે તો નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થતા એ જ્ઞાનનો ભાગીદાર થશે. હવે જેની અંદર કોઈ યોગ્યતા નથી, જે સકામ કર્મની અંદર પ્રવૃત્ત છે, એને એમ કહેવામાં આવે કે ભાઈ તું તો બ્રહ્મરૂપ છો, તારે તો કઈ કરવાની જરૂર જ નથી, તું તો મુક્ત છો. તો હવે આવો વ્યક્તિ એમ કે લે હું તો મુક્ત ને બ્રહ્મરૂપ, તો પછી મારે શું કરવા કામ કર્મ કરવું જોઈએ? તો હજી એ કોટીએ પહોંચો તો નથી. તો કર્માનુષ્ઠાન છોડી દે તો ચિત્ત શુદ્ધિ થવાની નથી. અને આ બધું ચિત્ત શુદ્ધિ વગર બ્રહ્મનો લાભ મળવાનો નથી. એટલે સજ્જનો, આવા જે નિરધિકારી જે છે એ બંને પ્રકારથી ભ્રષ્ટ થઈ શકે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, કર્મની નિંદાદી દ્વારા અજ્ઞ વ્યક્તિની બુદ્ધિને ભ્રષ્ટ ન કરે, કર્માનુષ્ઠાનમાંથી એની નિષ્ઠા ન હટાવે, બલકી કર્મની અંદર નિષ્ઠા કરાવે એને કે ભાઈ તું આ નિષ્કામ ભાવથી કર્મનું અનુષ્ઠાન કર, એવું કહેવું જોઈએ. એટલે કર્મની નિંદા જે છે સજ્જનો કોના માટે છે? જ્ઞાનીને માટે છે. કોના માટે? જ્ઞાન. કોઈ જ્ઞાની જે છે એને કર્મથી કોઈ પ્રયોજન નથી. હવે જ્ઞાની લોકની અંદર ફરીને કર્મની નિંદા કરે કે અરે કર્મ તો બાંધવા વાળા છે ને, કર્મ આમ છે, કર્મ તેમ છે ને, કર્મનો ફળ નાશવંત છે ને સમાપ્ત થઈ જાય છે. તો સજ્જનો, અજ્ઞની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અજ્ઞ એમ કહે છે તો ભાઈ મારે કર્મ કરવા, તો એ કર્મ છોડી દેશે તો આ લોકનો લાભ નહીં મેળવી શકે, પરલોકનો નહીં મેળવી શકે. તો પછી ચિત્ત શુદ્ધિની વાત તો એને ક્યાંથી સમજાવવાની છે? એટલે મોક્ષનો પણ લાભ મેળવી શકશે નહીં. એટલે વિદ્વાન મહાપુરુષનું એ કર્તવ્ય છે કે અનુયાયી વર્ગને યોગ્યતા પ્રમાણે જેવો જે અધિકારી છે એવા અધિકારીને એના અધિકાર અનુરૂપ કર્મ કરવાની પ્રેરણા કરવી જોઈએ કે ભાઈ તું આવા સારા કર્મ કર, આજે નિષિદ્ધ કર્મ છોડીને વિહિત કર્મ તું કર તો તારું કલ્યાણ થશે, એવું કહેવું જોઈએ. અને ઈશ્વરના સાચા સ્વરૂપને બોધ કરવો જોઈએ. એવું નહીં કે જો આપણા આ જ ભગવાન સારા, બીજા ભગવાન નીચા, આપણા ભગવાન બધા કરતા મોટા, બીજા ભગવાન નાના. ઈશ્વરની અંદર પણ આવા ભેદ બુદ્ધિ ન કરવી જોઈએ. આજકાલ આવું બહુ ચાલે છે. મોટા મોટા સંગઠનો એમ કે ભાઈ આપણા ભગવાન જ બધા કરતા મોટા, બીજા ભગવાન તો આપણા ભગવાનને ત્યાં પાણી ભરવા આવે, વાહિદું કરે, એવું કહેતા હોય છે. તો એવા લોકો જે છે એ અનુયાયી વર્ગને જે છે સાચા અર્થથી ભ્રષ્ટ કરે છે. અનુયાયી વર્ગને ઈશ્વરના સાચા વૈદિક સ્વરૂપનો બોધ થઈ શકતો નથી. એટલે જો બુદ્ધિભેદો મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ ચસ્ય કર્મણ ફલમ, આવો જેનો નિશ્ચિત છે, નિશ્ચિત રૂપાયામ બુદ્ધિભેદનમ. બુદ્ધિભેદનમ શું છે? ચાલનમ બુદ્ધિભેદ.
બુદ્ધિભેદ અને બુદ્ધિને ચલિત કરવી, બુદ્ધિભેદને ચલિત કરવી એનું નામ છે બુદ્ધિભેદ. એટલે કર્મની અંદર અશ્રદ્ધા કરાવી એનું નામ છે બુદ્ધિભેદ. કર્માનુષ્ઠાનમાં અશ્રદ્ધા કરાવી એનું નામ છે બુદ્ધિભેદ. આજકાલ આવા સંગઠનો છે એમ કે બસ આપણા જ ભગવાનને માનવાના, બીજા ભગવાનને તો કે નહીં માનવાના, બીજા તીર્થ ક્ષેત્રમાં તો કે ના, ત્યાં કાંઈથી કઈ લાભ ના મળે, આપણે ત્યાં જ મળે. તો આવા સાંપ્રદાયિક સંગઠનો છે એ પોતાના સ્વાર્થ માટે થઈને લોકોને સત્કર્મથી એ અટકાવે છે. અને ઈશ્વરનું આપણે ત્યાં જે વૈદિક સ્વરૂપ છે એ વૈદિક સ્વરૂપથી પોતે ભ્રષ્ટ છે અને અનુયાયી વર્ગને પણ આવા લોકો ભ્રષ્ટ કરતા હોય છે. બુદ્ધિભેદ સમજાણું. બુદ્ધિભેદ એટલે બુદ્ધિની અંદર કર્મ વિષયે અશ્રદ્ધા કરવી, કરાવડાવી, કર્મમાં અશ્રદ્ધા કરાવડાવી એનું નામ છે બુદ્ધિભેદ. તમ ન જનયેત, ભગવાન કહે છે કે તમ બુદ્ધિભેદમ ન જનયેત. ન જનયેત મને ન ઉત્પાદયેત. અજ્ઞ વ્યક્તિને કર્મની અંદર અશ્રદ્ધા ઉત્પન્ન ન કરાવે, ન ઉત્પાદે. કોનામાં? તો કયું? અજ્ઞાનામ કર્મ સંગી નામ. અજ્ઞાનામ એટલે અવિવેકી નામ, ને કર્મ સંગી નામ એટલે કર્મણી આસક્તા નામ. આસંગવતા, જેને કર્મની અંદર આસક્તિ છે, કર્મની અંદર પ્રવૃત્ત છે, અને આત્મા અનાત્મા જળ ચેતન સુખ દુઃખ વગેરેનો જેને વિવેક નથી એવા અવિવેકી અને કર્મસંગી, જેને વિવેકનો અભાવ છે અને કર્મની અંદર આસક્ત છે, એવા અજ્ઞ વ્યક્તિની બુદ્ધિને કર્મ પ્રત્યે અશ્રદ્ધા ન કરાવે. હવે આવો વ્યક્તિ કર્મની અંદર અશ્રદ્ધા થઈ જાય તો પછી કર્મને છોડી દે, અને કર્મને છોડી દે, આ બાજુ જ્ઞાન નથી ને આ બાજુ કર્મને છોડી દે તો બે બાજુથી શું થઈ જાય? ભ્રષ્ટ થઈ જાય. કર્મથી જે લાભ મળવો હોય એ ન મળે અને જ્ઞાન પણ પ્રાપ્ત ન કરી શકે. એટલે અજ્ઞાનામનો અર્થ કર્યો અવિવેકી નામ, અને કર્મ સંગી નામનો ભાષ્યકારે અર્થ કર્યો કર્મણી આસક્તા નામ આસંગવતા. અચ્છા, તો ચાલો નહીં કરવાનું કહ્યું કે જ્ઞાની એ અજ્ઞ વ્યક્તિને કર્મથી ભ્રષ્ટ કરવો જોઈએ નહીં. અર્થાત અજ્ઞ વ્યક્તિની સામે કર્મના ફળની નિંદા કરીને અજ્ઞ વ્યક્તિના મનમાં કર્મ પ્રત્યે અશ્રદ્ધા કરાવવી ન જોઈએ. અચ્છા, તો શું કરવો જોઈએ જ્ઞાનીએ? તો કિમનું કુર્યાત, તો શું કરવું જોઈએ? તો કે જોશયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ. બીજું વાક્ય જો, તો વિદ્વાન વ્યક્તિ યુક્ત, યુક્ત એટલે વિદ્વાન, અભિયુક્ત વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કહ્યું કે સમાચરણ સર્વ કર્માણી જોશયેત. સમાચરણ એટલે સમ્યક પ્રકારથી જ્ઞાની પુરુષોએ પણ લોક સંગ્રહની દ્રષ્ટિથી કર્મની અંદર પોતે સમ્યક પ્રકારથી, એટલે જે રીતે સાધન અવસ્થામાં જે રીતે કર્મમાં પ્રવૃત્તિ હતી એ જ રીતે લોક સંગ્રહ વખતે પણ જ્ઞાની કર્મની અંદર પ્રવૃત્ત થાય અને સર્વ કર્માણી જોશયેત, બધા જ પ્રકારના કર્મ જોશયેત મને કાર્યે કરાવડાવે, અજ્ઞાની વ્યક્તિ પાસે કરાવડાવે, અજ્ઞાની વ્યક્તિને કર્મ કરવાનો ઉપદેશ આપે કે ભાઈ તું કર્મ
કર જપ તપ તીરથ વ્રત દાન શુશ્રૂષા સેવા આ બધું તું કર, એનાથી તો આગળ વધી શકીશ. કર્મની નિંદાની પણ કર્મની અંદર પ્રવૃત્તિ કરાવડાવવી જોઈએ. કોણે? જ્ઞાનીએ. જે લોક સંગ્રહની ભાવનાથી જે કર્મ પરાયણ છે એવા વિદ્વાનને માટે ઉપદેશ આપ્યો કે વિદ્વાન વ્યક્તિએ પોતાના આશ્રિત અનુયાયી વર્ગને સામે કર્મ વિશેની નિંદા કરીને અજ્ઞાનીને અવિવેકી વ્યક્તિને કર્મમાં અશ્રદ્ધા ઉત્પન્ન ન કરવી જોઈએ, બલકે કર્મ કરવાનો ઉપદેશ આપવો જોઈએ કે ભાઈ તમે સારા કર્મ કરો, દેવારાધન કરો, જેથી તમારે આલોક પરલોક અને મોક્ષ સુધીનો લાભ મેળવી શકાશે. સજ્જનો, તો સજ્જનો, જ્ઞાની જે લોક સંગ્રહની દ્રષ્ટિથી જે કર્મ કરવા વાળા જ્ઞાની છે એ જ્ઞાનીને માટે ભગવાને આ સૂચના આપી કે જ્ઞાનીએ આ વાતનો ધ્યાન રાખવું જોઈએ. જે અવિવેકી છે, અજ્ઞ છે, એવા વ્યક્તિની સામે તમે કર્મની નિંદા કરો તો તરત એ કહેશે કે લે આપણા ગુરુજી તો આ કર્મ નિંદા કરે છે એટલે આ કર્મ આપણે કરવાના નથી. તો આ જે સંપ્રદાયો જે છે એની અંદર આ પ્રવૃત્તિ બહુ જોવા મળે. એ પોતાના અનુયાયી વર્ગને સાચા અર્થમાં સનાતન ધર્મનો જે દ્રષ્ટિકોણ છે એ બતાવે નહીં, અને પોતાનો જ વાડો જે છે મોટો થાય એ પ્રમાણે ઉપદેશ કે ભાઈ આપણા વાડામાં જ રહેવાનું, તમારે બીજે ક્યાંય જવાનું નહીં. એટલે એની આંખ ફોડી નાખે એટલે આંધળો કરી દે અને એને બેરો કરી દે, એટલે બીજું કંઈ સાંભળે નહીં, બીજું કંઈ જોઈ શકે નહીં. અને આવા જે સ્વાર્થી ધૂર્ત જે પાખંડી એમ કે ભાઈ આપણા ભગવાન જ સાચા છે, બીજા ભગવાન તો આવા મૂર્ખોને આ મારા ભગવાન મારા છે ને આ ભગવાન તારા છે, ભગવાનના વિષયમાં એને સાચો બોધ જ નથી, કારણ કે પ્રમાણભૂત શાસ્ત્રોનું અધ્યયન છે જ નહીં. કોરી કલ્પનાથી વર્તમાન કાળમાં ધર્મના નામથી આવા અનેક સંગઠનો સજ્જનો સમાજમાં ચાલતા હોય છે, જે પોતાના સ્વાર્થ માટે અનુયાયી વર્ગનો લાભ લે છે, પણ લાભ કાંઈ પોતાની પાસે એવો છે નહીં, આપી શકતા નથી. અને બંને પ્રકારથી આવા અનુયાયી વર્ગને ભ્રષ્ટ કરતા હોય છે સજ્જનો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મની નિંદા વગેરેથી અજ્ઞાનીની બુદ્ધિને ભ્રષ્ટ ન કરે, બલકે વિદ્વાન વ્યક્તિનું કર્તવ્ય છે કે એવા અજ્ઞાની વ્યક્તિને સારા કર્મ કરવાનો, સારી ભગવાનની ઉપાસના કરવાનો, જેવી જેવી યોગ્યતા હોય એ પ્રમાણેનો ઉપદેશ કરવો જોઈએ. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम् શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु